પાદરાના નવાપુરા ખાતે આવેલું વડતાલ તાબાનું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, જ્યાં ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું, સાથે સાથે સત્સંગ અભ્યુદય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વડતાલ વિહારી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી તથા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદથી દર વર્ષે વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન કરાય છે। આ વર્ષે પણ પાદરાના દિનેશ ગાંધી સ્મૃતિ હોલમાં દિવ્ય શાકોત્સવ તથા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગ ભૂષણ દાસજી સ્વામી દ્વારા દિવ્ય શાકોત્સવની ધર્મસભા સાથે શાકોત્સવનું મહત્વ સમજાવ્યું તથા દિવ્ય શાકોત્સવની ઝાંખી સાથે પરંપરા તેમજ વર્ષો પહેલા લોયા ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા યોજાયેલા શાકોત્સવનું મહત્વ સમજાવવામાં આવ્યું। સભા સ્થળે શાકોત્સવ બનાવતા ભગવાનની આબેહૂબ ઝાંખી તૈયાર કરાઈ, સાથે સભાના મંચ પર રાજાધિરાજ શ્રી ઘનશ્યામ મહારાજના દિવ્ય દર્શન પણ યોજાયેલા દિવ્ય શાકોત્સવના પ્રસંગમાં વડોદરાના શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી તથા કલાલી સહિત માંજલપુર, હરિનગર અને કારેલીબાગના પૂજ્ય સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા। આ દિવ્ય શાકોત્સવના પ્રસંગમાં પાદરા નગરના અગ્રણીઓ સહિત હરિભક્તો તેમજ સ્વામિનારાયણ મંદિર પાદરાના ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દિવ્ય શાકોત્સવ અને સત્સંગનો લાભો સૌએ લીધો। સત્સંગ બાદ હરિભક્તોએ 2600 ઉપરાંત સંખ્યામાં દિવ્ય શાકોત્સવની મહાપ્રસાદીનો લાભ પણ લીધો। શ્રી સહજાનંદ યુવક મંડળ દ્વારા સવારે 7 થી રાતના 10 વાગ્યા સુધી ખડે પગે હાજર રહી દિવ્ય શાકોત્સવમાં સેવા આપી। અહીં પધારેલા સંતોનું ટ્રસ્ટી તેમજ હરિભક્તો અને પાદરા નગરમાં પધારેલા અગ્રગણ્ય વેપારીઓ તથા રાજકીય અગ્રણીઓ અને નગરપાલિકાના સદસ્યો દ્વારા આ દિવ્ય પ્રસંગમાં પધારેલા સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। बोलो श्री स्वामीनारायण भगवान की जय। आज रोज पादरा श्री स्वामीनारायण मंदिर ना उपक्रमे पादरा गाम में सारा सत्संग समाजना अग्रगणीओ अने देश देशांतरना पण घणा भक्तो अने साथे पादरा अने वडोदराना सर्वे भक्तजनोए आ दिव्य शाकोत्सवનો अलौकिक लाभ લીધો। ભગવાન સ્વામિનારાયણ આ શાકોત્સવ દ્વારા એ દિવ્ય સંદેશ આપે છે કે શાકમાં જેમ હળદર, ગોળ, મીઠું, રીંગણા, મરચું, રાઈ, જીરું પોતાના જે પોતપોતાના સ્વભાવ તીખો, તુરો, ખાટો, કડવો, ગળ્યો એ બધા જ સ્વભાવને મૂકી અને જ્યારે શાકમાં એકરસ થાય છે ત્યારે દિવ્ય સ્વાદ એમાં નિષ્પન્ન થાય છે। એમ મનુષ્ય માત્ર પણ આ સત્સંગમાં આવે ત્યારે પોતપોતાના સ્વભાવ મૂકી અને બધા જ ભગવાન સ્વામિનારાયણના નેજા નીચે એક થઈને જો સત્સંગ કરે તો એ સત્સંગમાં પણ એવો સ્વાદ નિષ્પન્ન થાય કે ભગવાન એ સત્સંગમાં સદાય પ્રગટ રહીને સૌના શુભ મનોરથો પૂર્ણ કરે। સહજાનંદ સ્વામી મહારાજની જય।